નમસ્કાર. આજની આ સમીક્ષાના વિડીયોમાં વાત કરવી છે કે આવનારા હવે 2-3 દિવસોમાં આખું મંત્રીમંડળનું વિસર્જન થશે ને નવું મંત્રીમંડળ બની જશે. બધું જ અલગ અલગ ખાતાઓમાં અલગ અલગ નેતાઓને સ્થાન પણ મળી જશે. કયા કયા નેતાઓને સ્થાન મળશે નહીં મળે એ બધું આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ, તો એને રિપીટ નથી કરવી, પણ સમીક્ષા એક વાત ઉપર કરવી છે કે આ બધું થયા પછી બીજા નેતાઓ અન્ય નેતાઓને સ્થાન અલગ અલગ ખાતાઓ મળશે, પણ શું એનાથી પબ્લિકને શું ફાયદો? શું કોઈ કૃષિ મંત્રી છે, કોઈ આરોગ્ય મંત્રી છે, કોઈ શિક્ષણ મંત્રી છે, તો એની જગ્યાએ કોઈ અલગ બીજા ચહેરાઓ મૂકવામાં આવશે તો શું એનાથી કંઈ ફાયદો થવાનો છે? કોઈ બીજી પાર્ટીની જો સરકાર હોત તો કદાચ ચોક્કસ પ્રમાણે એમાં ફાયદો થયો હોત, પણ ભારતીય જનતા પાર્ટી જેવી પાર્ટીમાં બીજા કોઈ ચહેરાઓને મોકો આપવા છતાં એમાં કશું જ ફેરફાર થતો નથી. કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં બધા જ જે નેતાઓ છે કે જેને મંત્રીપદ મળશે એ માત્ર એક કઠપુતલી છે, પપેટની જેમ એમને માત્ર કામ કરવાનું છે. જે ઉપરથી ઓર્ડર આવશે એના પ્રમાણે એ લોકોએ એક્શન કરવાનું છે. પોતાના મંતવ્યથી પોતાની જે તાર્કિક બુદ્ધિ વાપરીને જો કોઈ સમસ્યા હોય તો એ સમસ્યાને ઉકેલ લાવવા માટે પોતાની બુદ્ધિથી તેઓ કશું જ કરી શકવાના નથી. જે ઉપરથી ઓર્ડર આવશે એના આધારે જ એ લોકોને કામ કરવાનું હોય છે. ભારતીય જનતા પાર્ટીની આ જ સિસ્ટમ છે અને એ જ સિસ્ટમના કારણે વર્ષોથી ગુજરાતમાં તમે જો ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એના પાછળનું મુખ્ય કારણ આવા બધા રહેલા છે. કેમ કે ભાજપમાં માત્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેટલું કહે એટલું જ કરવાનું, એમની વિરોધમાં જો તમે જશો તો તમને પૂરા કરી દેવામાં આવશે. એટલે હાલના તમે મંત્રીપદમાં જે પણ હતા, કેબિનેટ મિનિસ્ટર હોય કે પછી રાજ્ય કક્ષાના જે પણ મંત્રીઓ હતા, એ બધા જ માત્ર ને માત્ર એક પપેટની જેમ હતા, કઠપુતલી, જેટલું કહો એટલું કરવાનું. સાથે જ ઘણી બધી એવી સમસ્યાઓ હતી. શિક્ષણની સમસ્યામાં તમે જો વાત કરીએ તો કેટલા બધા વિદ્યાર્થીઓ આંદોલન થયા, વિદ્યાર્થીઓની જ્ઞાન સહાયકની વાત હોય, કેટલું બધું થયું, પણ શિક્ષણ મંત્રીમાં કુબેર ડિંડોર જેવા નેતાઓ કે જે માત્ર શોભાના ગાંઠિયા બનીને બેઠા છે. જો કે ભારતીય જનતા પાર્ટી મોટાભાગના બધા જ નેતાઓ શોભાના ગાંઠિયા બરાબર જ છે. એક બેને કદાચ બાદ કરીએ તો મોટાભાગના બધા જ નેતાઓ શોભાના ગાંઠિયા બરાબર છે. એ રીતે જ એમનું કામ ચાલુ છે, કશું જ એમાં વિકાસનું કામ થતું નથી. કૃષિ મંત્રી તો હાલ હમણાં બોટાદની ઘટના બની, રાઘવજી પટેલ કૃષિ મંત્રી છે, તો એમાં પણ કશું જ બદલાવ નથી. પછી ઉદ્યોગનું ખાતું હોય બળવંતસિંહ રાજપૂત જોડે, તો એમાં પણ કોઈ બદલાવ નથી. તો આ એક આખી એવી સિસ્ટમ છે ભારતીય જનતા પાર્ટીની કે તેમાં ગમે તેવા સારા નેતાઓને પણ જો સ્થાન આપવામાં આવશે તો તેઓ કોઈ પણ સારું કામ કરી શકે એવા નથી. કેમ કે ભારતીય જનતા પાર્ટીની એ જ સિસ્ટમ છે, માત્ર ને માત્ર ચલાવ્યા કરો.